આપણે ગુજરાતી ધંધાર્થી ભાઈઓએ મારવાડી ભાઈઓ પાસેથી ખાસ શીખવા જેવી 3 બાબતો, એ કઈ કઈ બાબતો છે એના વિશે આપણે વાત કરીએ. પહેલું છે ઘર ખર્ચ અને ગલ્લાનો ખર્ચ. તમારા ધંધાની અંદર ગમે એટલો પ્રોફિટ થાય પણ તમારા ઘરનો ખર્ચ તો લિમિટેશનમાં જ હોવો જોઈએ, એટલે કે મર્યાદામાં. અને એક બિઝનેસમેનને પણ એમના બિઝનેસમાંથી એક ફિક્સ એમાઉન્ટ એને સેલેરી તરીકે લેવી જોઈએ. મારવાડી ભાઈઓ પૈસાને લક્ષ્મી માને છે, એટલે અંગત ખર્ચ નથી કરતા, એ ધંધામાં જ નાખે છે. બીજું છે ગણતરીનો ગ્રોથ, એટલે કે તમારા નસીબ નહીં પણ પાયની ગણતરી તમને બિઝનેસમાં એ શીખવાડે છે કે તમારા લગાવેલા રૂપિયા બિઝનેસમાં ક્યાં પ્રોફિટ કરાવે છે અને ક્યાં રૂપિયા તમને લોસ કરાવે છે. ત્રીજું છે સામ્રાજ્ય. એ લોકો જાણે છે કે ધંધામાંથી કાઢી લીધેલા પૈસા આ ધંધાને ક્યારેય મોટો નહીં થવા દે, એટલા માટે પૈસાનું રીઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરી દો. અને જો તમે રીઇન્વેસ્ટ કરશો તો એક દિવસ આ બિઝનેસ તમારો મોટું સામ્રાજ્ય રચી દેશે. એટલે આપણે ગુજરાતી ભાઈઓને મારવાડી ભાઈઓ પાસેથી ખાસ આ 3 બાબતો શીખવા જેવી છે.